So hello students, આજે છે 30 સપ્ટેમ્બર 2024. પ્લીઝ લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે ટોટલ 15 ટોપિક કવર કરવાના છે. હવે સૌપ્રથમ ટોપિક વિશે વાત કરીએ, વિવાદ સે વિશ્વાસ યોજના 2024. તો આજે જે પ્રત્યક્ષ કર માટેની છે, પહેલા તો આ યાદ રાખવું કે ડાયરેક્ટ ટેક્સ આપણે કહે છે એના માટેની આ યોજના છે. ઓકે, અને આજે છે એની બીજી આવૃત્તિ જે છે એની શરૂઆત કરવામાં આવશે. ઓકે, થોડા સમય પછી. હવે આ ટોપિક વિશે વાત કરીએ તો આવકવેરાને લગતી જે ચાલી રહેલા દાવા છે એને ઓછા કરવાનું કાર્ય કરે છે. હવે કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે પણ વાત કરશું. ઓકે, હવે કાર્યક્ષમતા, તો આમાં જે સુવ્યવસ્થિત જે અપીલ પ્રક્રિયા છે એના દ્વારા વિવાદોનો ઉકેલ લાવે છે. કોના વચ્ચેનો વિવાદ? તો કે કરદાતાઓ, તમારા અને મારા જેવા, અને જે આવકવેરા ડિપાર્ટમેન્ટ એટલે કે જે આપણે આવકવેરા વિભાગ એટલે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે. ઓકે, તો તેના વચ્ચે આપણે વિવાદ જોવા મળે છે. કેવા વિવાદો? ધારો કે માની લો કે તમે જો કોઈ વ્યક્તિ છો કે ને તમે પૈસા કમાવો છો. હવે તમે માની લો કે અલગ અલગ સોર્સથી 2-3 જગ્યાએથી પૈસા કમાવો છો કે પણ તમે જે આપણે લૂપહોલ્સ જોવા મળે છે, જે આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, ઓકે, તો એનાથી આપણે આઈટી ડિપાર્ટમેન્ટથી આપણે પૈસા મતલબ એક રીતે ઇન્કમ ટેક્સ નથી ભરી રહ્યા. ધારો કે તમારે 20,000 ભરવાનો છે એની જગ્યાએ તમે 10,000 જ ભરી રહ્યા છો. કે અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કહે છે કે તમે 20,000 મતલબ તમારે ટેક્સ ભરવાનો છો. કે તો એનો જે કેસ ચાલી રહ્યો છે, એનો જે વિવાદ ચાલી રહ્યો છે, ઓકે, તો એવા જે કેસ જોવા મળે છે, તો તેના જે કેસનું જે ભારણ છે તે ઓછું કરવા માટેની આ યોજના છે એક રીતે. ઓકે, હવે વિવિધ અપીલેટ ફોરમમાં અપીલ ફાઇલ કરવા માટેની પદ્ધતિ પૂરી પાડે છે. જેમ કે આપણે જોઈન્ટ કમિશન ઓફ ધ ઇન્કમ ટેક્સ એમાં અપીલ કરી શકાય છે. આવકવેરા અપીલેટ ટ્રિબ્યુનલ એટલે કે ઇન્કમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલ છે, ઉચ્ચ અદાલત છે, તો આની અંદર જે છે અપીલ પ્રક્રિયા જારી કરી શકાય છે. ઓકે, હવે કવર કોને કરશે? તો આ સ્કીમ જે છે કોને કોને કવર કરશે? તો કે અપીલ, રીટ પિટિશન, સ્પેશિયલ લીવ પિટિશન, જે 22 જુલાઈ 2024 સુધી પેન્ડિંગ છે. એટલે કે હવે જે આપણે પ્રથમ જે વિવાદ સે વિશ્વાસ જે યોજના હતા, તો એની અંદર જે છે 22 જુલાઈ 2024 સુધીમાં પૂરી કરવાની હતી. ઓકે, પણ એ જે બાકી રહી ગયો હોય, તો હવે જે એના કેસીસ પણ છે તે આની અંદર આવરી લેવામાં આવશે. કે હવે પટ્ટાવટ માટે દંડ અને વ્યાજ માફ કરે છે. ઓકે, એટલે કે ધારો કે તમે માની લો કે આગળ તમે 2 વર્ષથી જે છે 10,000 રૂપિયા મતલબ નથી ભર્યા, 10,000 જ ઇન્કમ ભરતા હતા, ઇન્કમ ટેક્સ ભરતા હતા અને બાકીના 10,000 નથી ભર્યા. ઓકે, તો હવે આની અંદર શું કરવામાં આવશે કે જે આઈટી ડિપાર્ટમેન્ટ છે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે, એવું કહેશે કે ભાઈ તમારે જે આગળના 2 વર્ષના જે આપણે મતલબ તમે 10,000 ભર્યા તો વાંધો નહીં. હવે બાકીના જે 10,000 નથી ભરતા એ વાંધો નથી. ઓકે, તમને કોઈ દંડ અથવા તો એના પર વ્યાજ પણ નહીં લેવામાં આવે. પણ હવે તમે જે સમયસર જે છે તમારે મતલબ જેટલું આપણે શું કહેવાય કે જેટલું હવે જે હવે ઇન્કમ ટેક્સ આવશે, ઓકે, મતલબ ઇન્કમ ટેક્સ તમારું જે દર વર્ષે હશે તેટલું તમારે ભરવાનું છે. ઓકે, તે રીતે પણ આનું આપણે પટ્ટાવત કરી શકાય છે. ઓકે, પછી યોજના હેઠળ ઉકેલાયેલા જે કેસો છે એના માટે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે. ઓકે, એટલે કે જે તમારે અત્યારે ઓલરેડી જો આ યોજના હેઠળ જો કોઈ કેસ જે હતો અને એનો ઉકેલ આવી ગયો છે, ઓકે, તો ફ્યુચરમાં એ કેસ મતલબ ફરીથી નહીં ખોલવામાં આવે કોઈ પણ બાબતમાં. ઓકે, હવે આની અંદર ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પેનલ જે છે એ સક્ષમ દાખલ કરવામાં આવે છે. અને વાંધા સાથેના કેસો સામેલ છે જ્યાં કોઈ પણ અંતિમ આકારણી આદેશ જારી કરવામાં આવ્યો નથી, તો એવા કેસોને પણ આની અંદર આવરી લેવામાં આવશે કે જેનું કોઈ સોલ્યુશન નથી આપવામાં આવ્યું. ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પેનલ હતી તેના દ્વારા. ઓકે, પછી કમિશનર સમક્ષ પડતર રિવિઝન અરજીઓને આવરી લે છે. એટલે કે જે કમિશનર હોય તો તેની આગળ પણ આવી કોઈ ઇન્કમ ટેક્સ રિલેટેડ જો કોઈ મતલબ અરજીઓ હોય કે તો તેને પણ આની અંદર આવરી લેવામાં આવશે. કે તો આજે છે આટલી વસ્તુને કવર કરવામાં આવશે જે વિવાદ સે વિશ્વાસ સ્કીમ છે તેની અંદર. ઓકે, હવે બાકાત શું રાખવામાં આવશે અંદર? તો કે જે શોધ, કાર્યવાહી અને અઘોષિત જે વિદેશી આવક છે એની સંડોવણા જે કેસો છે, ઓકે, તો તેને આની અંદર આવરવામાં નથી આવતા. ઓકે, એટલે કે વિદેશી આવક એટલે જે ફોરેન કોન્ટ્રીબ્યુશન જોવા મળે છે. ઓકે, જે એનજીઓ છે અથવા તો બીજી કોઈ મતલબ જે સંસ્થાઓ છે તેની અંદર બહારથી જે પૈસા ઇન્ક્લુડ થતા હોય. ઓકે, બહારથી એટલે આપણે ફોરેન ઇન્વેસ્ટમેન્ટની નથી વાત કરી. ઓકે, બીજી કોઈ આડકતરી રીતે અથવા તો મતલબ એને શું કહેવાય છે, એક પર્ટિક્યુલર વર્ડ છે એનો હવાલા. હવે આપણને બધાને ખબર છે કે હવાલામાં શું થાય છે. ઓકે, હવે એમાં શું થાય છે એના વિશે પણ વાત કરીએ. ધારો કે આ પાકિસ્તાન છે, ઓકે, અને આપણે ઇન્ડિયામાં છે. હવે પાકિસ્તાનમાંથી કોઈ વ્યક્તિ એ છે, ઓકે, અને એ વ્યક્તિએ જે છે એ સી વ્યક્તિ પાસે પૈસા ટ્રાન્સફર કરવા છે. ઓકે, પણ હવે ડાયરેક્ટલી આપણને ખબર છે કે મની લોન્ડરિંગ તો થઈ નહીં કરી શકે. ઓકે, પણ આ શું કરશે કે એ વ્યક્તિ જે છે કોન્ટેક્ટ છે એનો બી વ્યક્તિ જોડે, કે તો બી વ્યક્તિને કહેશે કે ભાઈ મારે આટલા રૂપિયા ટ્રાન્સફર કરવા છે. હવે બી વ્યક્તિનું કોન્ટેક્ટ જે છે કોઈ ભારતમાં ડી વ્યક્તિ જોડે છે. ઓકે, તો એ જે છે મતલબ એ વ્યક્તિ જે છે બી વ્યક્તિને આપી દેશે કે આટલા પૈસા મારે ટ્રાન્સફર કરવા છે, એટલા પૈસા બીને આપશે. ઓકે, બી શું કહેશે કે મારી પાસે આટલા પૈસા આવી ગયા છે, તો ડીને એ કહેશે કે ભાઈ તું આટલા પૈસા જે છે સીને ટ્રાન્સફર કરી દો. ઓકે, તો આ રીતે જે છે બોર્ડરમાં આપણે ક્રોસ બોર્ડર આપણે કર્યા વગર પૈસાને આપણે ક્રોસ કર્યા જ નથી પૈસા હજુ. ઓકે, પણ એના વગર પણ આપણે એ પાસેથી સી જે પાસેથી સી પાસે જે છે પૈસા પહોંચી ગયા. ઓકે, તો આને કહેવામાં છે હવાલા પદ્ધતિ. ઓકે, આનો ઘણો ટેરરિસ્ટ એક્ટિવિટીમાં યુઝ કરવામાં આવે છે. ઓકે, હવે ચોક્કસ કાનૂની પ્રતિબંધો અથવા તો ગંભીર ગુના હેઠળ જે કરદાતાઓ છે તો એ જે છે મતલબ આવા કેસો જે ધરાવતા હોય તો તેને પણ બાકાત રાખવામાં આવે છે આની અંદર. ઓકે, હવે પ્રાથમિક
પ્રાથમિક ધ્યેયની જો આપણે વાત કરીએ તો વિવાદિત મુદ્દાઓ સમાધાન માટે ખર્ચ અસરકારક મિકેનિઝમ પ્રદાન કરે છે. ઓકે, અને કરદાતાઓ અને જે ન્યાયિક પ્રણાલી પર મુકદ્દમાનો બોજો ઘટાડવાનો છે. ઓકે, તો આનો મેઇન હેતુ આ છે કે કરદાતાઓ અને જે ન્યાયિક પ્રણાલી છે, આપણને બધાને ખબર છે કે જ્યારે કોઈ કેસ ચાલુ થાય છે તો વર્ષો સુધી ચાલ્યા જ કરે છે. ઓકે, તો એનું આપણે જે સોલ્યુશન છે તો એવી જે છે આવી સ્કીમો દ્વારા લાવી શકે છે, જેથી આપણે મતલબ આની અંદર આપણે જોયું કે દંડ અને વ્યાજ માફ કરવામાં આવે છે. તો આવી માફી દ્વારા પણ જે ઇન્કમ ટેક્સના જે વિવાદો છે તેનું સોલ્યુશન લાવવામાં આવે છે. ઓકે, હવે પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર વિશે બધાને ખબર જ છે. ઓકે, પણ આપણે એક રિવિઝન પર્પઝથી આપણે જોઈ લઈએ. ઓકે, તો સરકાર દ્વારા વ્યક્તિઓ અથવા તો કોર્પોરેશનો પર સીધી જ ટેક્સ વસૂલવામાં આવે છે અને તેને ડાયરેક્ટ ટેક્સ કહેવામાં આવે છે, બધાને ખબર જ છે. ઓકે, હવે આની અંદર ઉદાહરણ તો આવકવેરો, કોર્પોરેશન ટેક્સ અને વેલ્થ ટેક્સ, આ ત્રણ જે છે જે પ્રોપર્ટી પર લાગતો જે આપણે વેચાણ કરીએ છીએ તે વેલ્થ ટેક્સ લાગે છે. ઓકે, બધાને ખબર છે. ઓકે, હવે પ્રત્યક્ષ કરની ઘટના અને અસર જે છે એક જ વ્યક્તિ પર હોય છે, એટલે કે ધારો કે કોઈ મતલબ સરકાર દ્વારા જે ટેક્સ લાગશે એ વ્યક્તિ પર, ઓકે, તો એ બીજા કોઈ પર ટ્રાન્સફર નહીં કરી શકે, જે આપણે ઇનડાયરેક્ટ ટેક્સમાં કરી શકે છે. ઓકે, આપણે એના વિશે પણ જોઈશું. કે હવે તે સ્વભાવે પ્રગતિશીલ છે, એટલે કે દેશના એક રીતે પ્રગતિશીલ ગણવામાં આવે છે દેશના માટે. ઓકે, હવે આની અંદર ઉદ્દેશ્ય જે છે સામાજિક અને આર્થિક બંને છે. ઓકે, પ્રત્યક્ષ કરનો જે સામાજિક ઉદ્દેશ્ય એ આવકનું વિતરણ છે. ઓકે, એટલે કે ધારો કે કોઈ વ્યક્તિ જે છે અનિલ અંબાણી પર જે મતલબ લાગે છે, ઓકે, મુકેશ અંબાણી પર જે આપણે ટેક્સ લાગે છે. ઓકે, તો એ ટેક્સ જે છે મતલબ એમની પાસે તો પૈસા છે જ ઓલરેડી, પણ એમની પાસે ટેક્સ લઈશું તો એ જે છે આપણે ગરીબ લોકો માટે અલગ અલગ સ્કીમ છે, જેમ કે આયુષ્યમાન ભારત જે સ્કીમ છે. ઓકે, તો તેમાં એ પૈસાનો આપણે યુઝ કરી શકીશું એ રીતે. ઓકે, વધુ કમાણી કરનાર જે વ્યક્તિ છે એનું મતલબ વધુ કર ચૂકવીને જાહેર સેવાઓની જોગવાઈમાં વધુ યોગદાન આપવું જોઈએ, અને આ જોગવાઈને પ્રગતિશીલ કરવેલા તરીકે પણ ઓળખવામાં આવે છે. કે તો આ જે છે પ્રગતિશીલ કરવેલો ગણવામાં આવે છે. કે અને મોંઘવારીની અસર કરતું નથી આ જે છે. ઓકે, મતલબ અસર તો થાય છે એક રીતે, પણ મોંઘવારી વધતી નથી આને કારણે. ઓકે, એક રીતે પરોક્ષ કરની જો વાત કરીએ તો જે સરકાર દ્વારા અથવા તો એક એન્ટિટી જે છે માલના ઉત્પાદક પર લાદવામાં આવે છે એક રીતે. ઓકે, પણ જે ઉત્પાદક છે એના દ્વારા અંતિમ ગ્રાહક પર પસાર કરવામાં આવે છે. ધારો કે એવી રીતના કે ધારો કે તમારી પાસે કોઈ કુરકુરે ચિપ્સ છે. ઓકે, તો એ જે છે તમારી મતલબ એકચ્યુઅલમાં બને છે 7-8 રૂપિયાની. ઓકે, હવે 7 રૂપિયાની બને છે એવું માની લો. ઓકે, હવે સરકાર જે છે એના પર 2 રૂપિયા ટેક્સ લગાડે છે, તો આની કિંમત થઈ ગઈ 9 રૂપિયા. ઓકે, હવે એક પ્રોફિટ માની લે 1 રૂપિયો એ જે છે વેપારીનો માની લે. ઓકે, તો હવે જે છે 2 રૂપિયા જે છે એ મતલબ આ જે મતલબ વ્યક્તિ જે છે મતલબ જે ઉદ્યોગકર્તા છે એ નથી ચૂકવવાના, એ જે છે તમારી પાસેથી 2 રૂપિયા લેશે અને પછી એ સરકારને ટ્રાન્સફર કરશે. ઓકે, તો એ રીતે આ જે છે પરોક્ષ કર કહેવામાં આવે છે. પરોક્ષ કર કહેવામાં આવે છે. ઓકે, ટેક્સની ઘટના એટલે કે ટેક્સની ઘટના જે છે એ ઉત્પાદક પર છે. ઓકે, પણ એની જે અસર છે એ વિવિધ વ્યક્તિઓ પર જોવા મળશે જે એ પ્રોડક્ટને ખરીદે છે. ઓકે, તો એ રીતે આખું કામ કરે છે. ઓકે, હવે આની અંદર વેટ છે, સર્વિસ ટેક્સ છે, જીએસટી, એક્સરસાઇઝ ડ્યુટી, મનોરંજન અને કર અને કસ્ટમ ડ્યુટીઝ, આવી રીતે અલગ અલગ ટેક્સ લગાડવામાં આવે છે. ઓકે, હવે તેઓ સ્વાભાવિક રીતે રિગ્રેસિવ છે, કેમ કે બધા પર લાગે છે. આની અંદર શું હતું કે અમીર લોકો પર વધારે લાગતો હતો, જેમ કે અલગ અલગ જે સ્ટેજીસ જોવા મળે છે. કે હવે અલગ અલગ સ્ટેજીસમાં કેવું છે કે જે વધારે મતલબ 5 લાખથી વધારે હશે તો અલગ ટેક્સ લાગશે. ઓકે, એના અલગ અલગ સ્લેબ જોવા મળે છે, એને સ્લેબ કહેવામાં આવે છે. ઓકે, 5 લાખથી હશે મતલબ 5 લાખથી તો સ્ટાર્ટ થાય છે. ઓકે, એના પર ધારો કે 5% ટેક્સ લાગતો હોય, પછી 10 લાખથી વધારે હોય તો એના પર અલગ ટેક્સ લાગતો હોય, તો એવી રીતના અલગ અલગ છે. ઓકે, હવે આપણે સ્લેબના અત્યારે ડિટેલમાં નથી જઈ રહ્યો. ઓકે, આ ખાલી એક્ઝામ્પલ તરીકે કહી રહ્યો છું. કે હવે માત્ર આર્થિક તરીકે આ મતલબ યુઝ કરવામાં આવે છે. ઓકે, હવે જ્યારે કોઈ ઉત્પાદક પર પરોક્ષ કર લાદવામાં આવે છે ત્યારે સમૃદ્ધ અને જે ગરીબ બંનેમાંથી સમાન ચૂકવણી કરે છે. એટલે કે અંબાણી મતલબ કોઈ ચિપ્સની પેકેટ ખરીદશે અથવા તો આપણે પણ ચિપ્સની પેકેટ ખરીદીએ તો એ જે છે 10 રૂપિયામાં પડશે, ભલે એ અંબાણી ખરીદ્યું કે આપણે ખરીદ્યું, એના પર આપણે બંને સમાન ટેક્સ આપે છે એને કારણે. ઓકે, હવે મહિને 10 લાખની કમાણી કરનાર જે વ્યક્તિ છે એ ઘઉં ખરીદવા પર એટલો જ ટેક્સ ચૂકવે છે જેટલો મહિને 3000 રૂપિયા કમાતી વ્યક્તિ છે. ઓકે, તો આ જે છે રિગ્રેસિવ ટેક્સેશન તરીકે ગણવામાં આવે છે. ઓકે, તો આ જે છે અલગ અલગ આમાં પણ સ્લેબ જોવા મળે છે. ઓકે, હવે મોંઘવારીના ભાવ વધારે છે એક રીતે. ઓકે, કેમ કે આપણે જો મતલબ મોંઘવારીના ભાવ કેવી રીતના મતલબ વધારશે, તો કે ધારો કે કોઈ ટેક્સમાં વધારો કરવામાં આવે તો એ જે છે ઓટોમેટિકલી જે મતલબ પ્રોડક્ટ છે જેમ કે ચિપ્સના ભાવમાં વધારો કરવામાં આવ્યો, આપણે કરનો વધારો કરવામાં આવે તો ઓટોમેટિકલી જે છે આપણે ભાવ વધારો થઈ જશે આખા માર્કેટમાં. ઓકે, તો એ રીતે. હવે પીરિયોડિક લેબર ફોર્સ સર્વે. ઓકે, તો નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ છે એના દ્વારા પીરિયોડિક લેબર ફોર્સ સર્વે જે છે અનુસાર જુલાઈ સપ્ટેમ્બર 2022માં ભારતનો બેરોજગારી દર જે છે ઘટીને 7.2% થયો હતો. કે આજે એક રીતે જૂનો ડેટા છે કે જુલાઈ સપ્ટેમ્બર 2022 છે. ઓકે, હવે તો હવે આ જે સર્વે છે એ લોન્ચ કરવામાં આવેલો નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા 2017માં. ઓકે, તો આ ખાસ યાદ રાખવું કે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ એના દ્વારા આ લોન્ચ કરવામાં આવેલું છે. કે વધુ વારંવાર અંતરાલો પર શ્રમ દર ડેટા જે છે પ્રદાન કરવાનું કાર્ય કરે છે. કે આનો ઉદ્દેશ્ય શું છે, તો કે શહેરી વિસ્તારોમાં જે કરંટ વીકલી સ્ટેટસ છે એટલે કે વીક દરમિયાન જે સ્ટેટસ શું છે. ઓકે, તો એનું કામ કરે છે. દર 3 મહિને મુખ્ય રોજગારો અને બેરોજગારો છે એની સૂચકાંકોનો અંદાજ કાઢે છે. ઓકે, પછી ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં પણ વાર્ષિક એટલે કે સામાન્ય સ્થિતિમાં અને જે વર્તમાન સાપ્તાહિક સ્થિતિ એટલે કે કરંટ વીકલી સ્ટેટસ છે એ તો બંનેમાં રોજગારી અને બેરોજગારી સૂચકાંકોનો અંદાજ કાઢે છે. એટલે કે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં આપણે વાર્ષિક
અને જે આપણે વીકલી એટલે કે સાપ્તાહિક સ્થિતિ જે છે તો એ બંને આપણે ડેટા બહાર પાડવાનું કામ કરે છે. ઓકે, હવે આની અંદર વાત કરીએ તો લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ, તો આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. આટલા જે આપણે શું કહે ડેફિનેશન છે, ઓકે, વ્યાખ્યા છે, તો આપણને ખબર હોવી જોઈએ. ઓકે, હવે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ એટલે શું? તો કે વસ્તીમાં શ્રમ દળમાં જે વ્યક્તિઓની ટકાવારી છે, જે કામ કરે છે, શોધે છે અથવા તો કામ કરવા માટેની ઉપલબ્ધ છે. ઓકે, એટલે કે કામ મળશે તો એ કામ કરવા માટે જતા રહેશે. ઓકે, તો તેને આપણે ફોર્સ કહેવામાં આવશે, લેબર ફોર્સ કહેવામાં આવશે, જેને આપણે પાર્ટિસિપેટ કરી રહ્યા છો કે જે ટોટલ વસ્તી છે એમાંથી. ઓકે, ત્યારબાદ વર્કર પોપ્યુલેશન રેશિયો એટલે કે જે વસ્તીમાં રોજગારી મેળવનાર વ્યક્તિ છે તો એમની ટકાવારી કેટલી છે વ્યક્તિની દ્રષ્ટિએ. ઓકે, તો તેને કહેવામાં આવશે, ધારો કે આપણે 10 વ્યક્તિ છે ટોટલ, ઓકે, વસ્તીમાં, અને એમાંથી 5 લોકો પાસે જોબ છે. ઓકે, તો એને આપણે જે આ રેશિયો જોવા મળે છે તો તેને આપણે વર્કર પોપ્યુલેશન રેશિયો કહીએ છીએ. ઓકે, પછી બેરોજગારી દર, તો શ્રમ દળમાં જે બેરોજગાર વ્યક્તિની ટકાવારી છે એટલે કે જે આપણે 5 વ્યક્તિ ધારો કે માની લો કે બેરોજગાર છે, ઓકે, તો તે આપણે બેરોજગારી દર કહીશું કે જે 5/10 એટલે કે 1/2 જે આપશે તો એ જે છે બેરોજગારીનો દર જોવા મળશે. ઓકે, પછી વર્તમાન સાપ્તાહિક સ્થિતિ, તો એ જે છે આપણે વર્તમાન એટલે કે કરંટ વીકલી સ્ટેટસ, આપણે દર અઠવાડિયામાં શું છે તો કે સર્વેક્ષણની તારીખ પહેલાના છેલ્લા 7 દિવસોમાં એટલે કે જે આપણે સર્વે જે ચાલી રહ્યો તેના 7 દિવસ પહેલા જે છે આ પ્રવૃત્તિની સ્થિતિ મતલબ આ પ્રવૃત્તિ કરવામાં આવે છે. કે તો તેમાં જે ડેટા મળે છે તેને આપણે વર્તમાન સાપ્તાહિક સ્થિતિ દર્શાવે છે. ઓકે, પછી કન્ડક્ટિંગ બોડી, તો આ જે છે સર્વે કોના દ્વારા કરવામાં આવે છે તો નેશનલ સેમ્પલ સર્વે દ્વારા કરવામાં આવે છે. અને આ જે મંત્રાલય છે તો આંકડા અને કાર્યક્રમ મંત્રાલય એટલે કે મોસ્પી એટલે કે મિનિસ્ટ્રી ઓફ ધ સ્ટેટિસ્ટિકલ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન જે આપણે મિનિસ્ટ્રી છે. ઓકે, તો તેના દ્વારા આ જે છે મતલબ હાથ ધરવામાં આવે છે કે એની હેઠળ જ આપણે નેશનલ સેમ્પલ સર્વે જે છે જોવા મળે છે. ઓકે, હવે આની અંદર મુખ્ય તારણોની વાત કરીએ, જે આપણે અત્યારે જે આપણે બહાર પાડવામાં આવેલો અહેવાલ છે, તો લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ જે છે તો એની અંદર આપણે એકંદરે એટલે કે ઉંમર 15 વર્ષ કરતાં જો વધારે તો એનું મતલબ એકંદરે 60.1% જેટલો આપણે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ જોવા મળે છે. એટલે કે ટોટલ આપણી વર્કફોર્સ છે એમાંથી 60% જેટલા લોકો જે છે એ કામ કરી રહ્યા છે. ઓકે, એમાં પુરુષો જે છે 78% છે અને સ્ત્રીઓ જે છે 41% છે. ઓકે, પછી વર્ક પોપ્યુલેશન રેશિયોની વાત કરીએ તો વર્ક પોપ્યુલેશનમાં કીધું કે જેટલી વ્યક્તિ જે ધારો કે 100 વ્યક્તિ અહીંયા માની લે છે તો 100 વ્યક્તિમાંથી 58% જે છે એ લોકો જે છે એ મતલબ વર્કર છે. ઓકે, તો એટલા લોકો કામ કરી રહ્યા છે. પુરુષ જે છે એમાં 70% છે અને સ્ત્રીઓ જે છે 40% છે. ઓકે, બેરોજગારી દરની વાત કરીએ આપણને બધાને ખબર છે કે 3.2% છે, તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. 3.2% છે. ઓકે, પુરુષની વાત કરીએ તો 3.3% છે, એનાથી ઘટીને 3.2% થયું છે. ઓકે, અને જે સ્ત્રીઓની વાત કરીએ તો સમાન સમયગાળા દરમિયાન 2.9 થી વધીને 3.2%, એટલે આપણે સ્ત્રીઓમાં વધારો થયો છે અને પુરુષમાં ઘટાડો થયો. તો આ યાદ રાખવું કેમ કે કન્ફ્યુઝન થઈ શકે છે અને આ પૂછાઈ શકે એવું છે. ઓકે, તો આમાં ઘટાડો થયો છે, મતલબ આમાં પુરુષમાં જોઈએ તો ઘટાડો થયો છે અને સ્ત્રીમાં વધારો થયો છે જે બેરોજગારીનો દર છે તેમાં. ઓકે, તો આ થઈ ગયું આપણું લેબર ફોર્સ પાર્ટિસિપેશન. ઓકે, હવે આગળ વાત કરીએ. હવે નેક્સ્ટ ટોપિક છે લોકપાલ. તો કર્ણાટક લોકાયુક્તે જમીન ફાળવણીમાં ગેરરીતિઓને લઈને કર્ણાટકના મુખ્યમંત્રી વિરુદ્ધ FIR દાખલ કરી છે. ઓકે, હવે આની અંદર આપણે લોકપાલ વિશે એકદમ ડિટેલમાં જોઈશું કે કેવી રીતે એની શરૂઆત થઈ છે, ત્યારબાદ એને કેવી રીતે ઇવોલ્વ થયું છે, ત્યારબાદ એની અંદર શું શું એની કેવી રીતના રચના થાય છે, એના કાર્ય શું જોવા મળે છે, કેવી રીતે કોની જોડે કેવી રીતના કાર્ય કરે છે. ઓકે, અને કઈ સુધી એની હદ જોવા મળે છે, કોને કોને એ બહાર કાઢી શકે છે કરપ્શનમાં. ઓકે, તો એના વિશે પણ વાત કરીશું ક્યાં સુધી એની કવરેજ જોવા મળશે. ઓકે, હવે લોકપાલ અને લોકાયુક્તનો જે આપણે ડિફરન્સ જોઈ લે પહેલાં તો. ઓકે, લોકપાલ જે છે એ કેન્દ્ર સ્તર પર જોવા મળે છે અને લોકાયુક્ત જે છે એ રાજ્ય સ્તર પર જોવા મળે છે. ઓકે, હવે કેન્દ્ર સરકારના અધિકારીઓ અને જાહેર સેવકો છે તો આની અંદર આવરી લેવામાં આવે છે લોકપાલની હેઠળ. ઓકે, અને આપણે લોકાયુક્તની વાત કરીએ તો રાજ્ય સરકારના અધિકારીઓ છે અને જાહેર સેવકો છે તો તેને પણ આની અંદર આવરી લેવામાં આવે છે. કે લોકપાલની જે નિમણૂક છે રાષ્ટ્રપતિના ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. કે અને આ જે છે રાજ્યના રાજ્યપાલ દ્વારા થાય છે. કે હવે રચના જે છે એની અંદર અધ્યક્ષ અને વધુમાં વધુ 8 સભ્યો જોવા મળશે. ઓકે, જ્યારે આપણે લોકાયુક્તની વાત કરીએ તો સામાન્ય રીતે રાજ્ય તકેદારી કમિશનર, લોકાયુક્ત અને ન્યાયાધીશ સહિતના 3 સભ્યો જોવા મળે છે. ઓકે, લોકપાલની વાત કરીએ તો વડાપ્રધાન, કેન્દ્રીય પ્રધાનો અને સંસદ સભ્યો તો આની જે છે કવર કરી લેવામાં આવે છે. કે લોકાયુક્તની વાત કરીએ તો મુખ્યમંત્રી, રાજ્યના મંત્રીઓ અને રાજ્ય વિધાનસભાના સભ્યો તો આ લોકોને આવરી લેવામાં આવે છે. કે હવે ડિટેલમાં વાત કરીએ આપણે તો હવે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ આનું બેકગ્રાઉન્ડ શું છે તો 1809માં સ્વીડનમાં જે લોકપાલ જે સંસ્થા છે એનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેને લોકપાલ નહોતું કહેવામાં આવતું, તેને ઓમ્બુડ્સમેન એવું કહેવામાં આવતું હતું. કે ઓમ્બુડ્સમેન એવું કહેવાતું હતું. હવે 1960ના દાયકાની શરૂઆતમાં ભારતમાં બંધારણની જે લોકપાલ છે એનો ખ્યાલ સૌપ્રથમ વખત જે તત્કાલીન જે કાયદા પ્રધાન અશોક કુમાર સેન છે એના દ્વારા સંસદમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. કે તો 1960ના દાયકામાં આ જે છે પ્રથમ વખત અશોક કુમાર સેન છે એમના દ્વારા બહાર પાડવામાં આવેલો કે પ્રસ્તાવિત કરવામાં આવેલો. કે 1963માં જે લોકપાલ અને લોકાયુક્ત શબ્દ જે છે એ ડોક્ટર LM સિંઘવી છે એના દ્વારા બનાવવામાં આવેલો
મળે તો આ તમારે યાદ રાખવાનું છે કે LM સિંઘવી દ્વારા આ બે શબ્દો લોકપાલ અને લોકાયુક્ત છે એ બહાર પાડવામાં આવ્યા હતા, મતલબ આપવામાં આવ્યું હતું કે 1966માં પ્રથમ વહીવટી સુધારણા પંચ એટલે કે જે આપણે પ્રથમ જે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન જે કહે છે ARC જે કહે છે કે તો એના સહિત જાહેર કાર્યકર્તાઓની સામે ફરિયાદોનું નિરાકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સ્તરે બે સ્વતંત્ર સત્તાધિકારીઓની સ્થાપનાની ભલામણ કરવામાં આવેલું કે જાહેર કાર્યકર્તાઓ એટલે કે જે અધિકારીઓ જોવા મળે છે તેમના વિરુદ્ધની ફરિયાદોનું નિરાકરણ માટે. ઓકે, ત્યારબાદ 2005માં પણ વીરપ્પા મોઇલી જે છે એની અધ્યક્ષતા હેઠળ બીજી વહીવટી સુધારણા પંચ એટલે કે જે આપણે સેકન્ડ ARC રિપોર્ટ જે કહીએ છીએ કે જે સેકન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન જે કહે છે રિફોર્મ કમિશન, ઓકે, તેના લોકપાલના કાર્યાલયની જે તાત્કાલિક સ્થાપનાની ભલામણ કરેલી. ઓકે, પછી 2011થી 13માં અણ્ણા હજારે દ્વારા આગેવાની હેઠળ જે ભારત વિરુદ્ધ ભ્રષ્ટાચાર આંદોલન કરેલું કે બધાને ખબર છે કે તેની અંદર જે UPA સરકાર દ્વારા મતલબ દબાણ થયેલું એને કારણે જો લોકપાલ અને લોકાયુક્ત બિલ 2013 જે છે પસાર કરવામાં આવેલું કે હવે એ 1 જાન્યુઆરી 2014ના દિવસે બિલને જે છે રાષ્ટ્રપતિને મંજૂરી આપી દીધેલી રાષ્ટ્રપતિ. ઓકે, 16 જાન્યુઆરી 2014માં જે લોકપાલ અને લોકાયુક્ત જે છે અધિનિયમ અમલમાં આવી ગયેલો. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે કે 16 જાન્યુઆરી 2014 છે એ કાર્યરત છે. ઓકે, હવે લોકપાલની જો વાત કરીએ તો લોકશાહી અને સામાજિક આર્થિક વિકાસ માટે એક રીતે મહત્વપૂર્ણ બને છે કેમ કે નાગરિકોની ફરિયાદો છે અને અસરકારક નિવારણ પર આધારિત છે. કારણ કે આ ફરિયાદો જે છે નિરાકરણ માટે અને વૈશ્વિક સ્તરે વિવિધ સંસ્થાકીય ઉપકરણો બનાવવામાં આવે છે. કે હવે વૈશ્વિક સ્તરે જો આપણે લોકપાલ સંસ્થા જેવી આપણે ઐતિહાસિક ઉત્ક્રાંતિ જો કે કેવી તેની શરૂઆત થઈ. ઓકે, તો નાગરિકોની જે ફરિયાદો છે એના નિવારણ માટે સૌથી જૂની લોકશાહી સંસ્થા જે છે સ્કેન્ડિનેવિયન સંસ્થા ઓમ્બુડ્સમેન છે. ઓકે, તો ઓમ્બુડ્સમેન તરીકે ઓળખવામાં આવતું હતું. સ્કેન્ડિનેવિયન સંસ્થા જોવા મળતી હતી તેની અંદર. ઓકે, તો 1809માં જે સ્વીડન છે તેમાં સૌપ્રથમ જે ઓમ્બુડ્સમેન સંસ્થાની રચના કરવામાં આવેલી. ત્યારબાદ 1919માં ફિનલેન્ડમાં, ત્યારબાદ ડેનમાર્ક, નોર્વે, UK અને ન્યુઝીલેન્ડ જે છે એમાં લોકપાલને અપનાવનાર પ્રથમ કોમનવેલ્થ દેશ હતો. ઓકે, કોમનવેલ્થ બધાને ખબર છે. તો કોમનવેલ્થ દેશો કોને કહેવામાં આવે છે કે જે દેશો જે છે પહેલા બ્રિટિશ રાજ્યની અંદર હતા. ઓકે, તો એની હેઠળ જે મતલબ એને હેઠળ બ્રિટિશ રાજની હેઠળ આવતા જેટલા પણ દેશો છે તેનો એક મતલબ જૂથ જેવું છે તેને કોમનવેલ્થ દેશો કહેવામાં આવે છે. ઓકે, તેમાં આપણે પણ સભ્ય છીએ. ઓકે, હવે સ્વીડિશ જે લોકપાલની લાક્ષણિકતાની વાત કરીએ તો કારોબારીમાં હવે આ જે છે પહેલા તો યાદ રાખવાની જરૂર નથી કેમ કે સ્વીડિશ લોકપાલની વાત કરવામાં આવી રહી છે અને કારણ કે તો આની અંદર શું છે તો કારોબારીમાંથી સ્વતંત્રતા, ફરિયાદની નિષ્પક્ષ અને ઉદ્દેશ્યની તપાસ શરૂ કરવા માટે સુઓ મોટો પાવર, તમામ વહીવટી ફાઇલોની અવિરત જે એક્સેસ, સંસદને જાણ કરવાનો અધિકાર, પ્રેસ અને માધ્યમો દ્વારા તેની કામગીરીનો વ્યાપક પ્રચાર, ફરિયાદોનું સંચાલન કરવાની સીધી, સરળ અને અનૌપચારિક, સસ્તી અને ઝડપી પદ્ધતિ. ઓકે, તો આટલી વસ્તુ કરવામાં આવે છે સ્વીડિશ લોકપાલ છે તેના દ્વારા. ઓકે, કાર્ય શું છે આના તો કે વહીવટી વિવેક બુદ્ધિનો દુરુપયોગ, કુશાસન, વહીવટી ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ અને શિષ્ટાચાર. તો આમાંથી કોઈ પણ વસ્તુ હનન કરવામાં આવે તો આ જે છે ડાયરેક્ટલી જે બાબતોને નાગરિકોની ફરિયાદ સાથે વ્યવહાર કરે છે. ઓકે, હવે જે લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013ની મુખ્ય વિશેષતાઓ છે. હવે આ જે સેમ વિશેષતાઓ છે આપણે આગળ ડિસ્કસ કરવાની છે એટલે અહીંયા નથી ડિસ્કસ કરી રહ્યો. ઓકે, હવે આગળ વાત કરીએ કે રચના શું છે આની અંદર તો કે એક અધ્યક્ષ અને વધુમાં વધુ 8 સભ્યો જોવા મળે છે. કે આની અંદર જે રીતના લખ્યું છે તો આ મતલબમાં જોઈ લો કે જે વધુમાં વધુ એક અધ્યક્ષ અને વધુમાં વધુ 8 સભ્યો જોવા મળે છે. તો સેમ વસ્તુ છે અને કારણે અહીંયા નથી ડિસ્કસ કરી રહ્યો. કે હવે એક અધ્યક્ષ અને વધુમાં વધુ 8 સભ્યો હોય છે. 1 થી 8 જે આપણે ધરાવે છે કે બહુ સભ્ય સંસ્થા થઈ ગઈ એક રીતે. ઓકે, હવે કાં તો ભારતના જે અધ્યક્ષ છે ઓકે તો એ જે છે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ હશે, સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ હશે અથવા તો દોષ રહિત અખંડિત અને ઉત્કૃષ્ટ ક્ષમતા ધરાવતા પ્રતિષ્ઠિત વ્યક્તિ, ભ્રષ્ટાચાર વિરોધી નીતિ, જાહેર વહીવટ, ઓછામાં ઓછા 25 વર્ષનું વિશેષ જ્ઞાન અને કુશળતા ધરાવતા હોવો જોઈએ, તકેદારી, નાણાં અને જે કાયદો છે એની અંદર. ઓકે, તો આ બધામાં જે આપણે કુશળ વ્યક્તિ હોય 25 વર્ષનું એમની પાસે નોલેજ. ઓકે, તો તે વ્યક્તિ પણ લોકપાલ જે છે એના અધ્યક્ષ બની શકે છે. ઓકે, હવે એની અંદર સભ્યોની વાત કરીએ તો મહત્તમ 8 સભ્યો હોય છે જેમાં અડધા ન્યાયિક સભ્યો હશે એટલે કે 4 જે છે અડધા ન્યાયિક સભ્યો હશે. ઓકે, પ્લસ એમાંથી ઓછામાં ઓછા જે છે 50% સભ્યો જે છે SC, ST, OBC અને લઘુમતી અને મહિલાઓ હોઈ શકે. ઓકે, તો આ જે છે સભ્યો થઈ ગયા. ઓકે, ન્યાયિક સભ્યની જો આપણે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના જે ભૂતપૂર્વ ન્યાયાધીશ અથવા તો હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જે છે મુખ્ય ન્યાયાધીશ હોવા જોઈએ. ઓકે, તો આ લોકોને જે છે ન્યાયિક સભ્ય તરીકે એડ કરવામાં આવે છે. ઓકે, આગળ વાત કરીએ કાર્યકાળ તો લોકપાલના જે અધ્યક્ષ અને સભ્ય છે એના માટે કાર્યકાળ જે છે 5 વર્ષ અને 70 વર્ષ. આ બધાને ખબર છે કે કેવી રીતના કામ કરે છે. ધારો કે 70 વર્ષ જો એજ રાખવામાં આવે એટલે કે ધારો કે કોઈ 68 વર્ષ થયા હોય કે વ્યક્તિને ઓકે તેને આપણે અધ્યક્ષ બનાવી દેવામાં આવે તો એ જે છે 2 વર્ષ જ કામ કરશે કેમ કે એની 70 વર્ષમાં એજ થઈ જશે. કે અને કોઈ 65 વર્ષ પર થઈ ગયું છે તો 5 વર્ષ સુધી કામ કરી શકશે એ રીતે. ઓકે, હવે લોકપાલની નિપુણકની વાત કરીએ તો ઉચ્ચ સત્તા પસંદગી સમિતિ છે નામોની પેનલની આપણે ભલામણ કરીએ છીએ. જે શોધ સમિતિ જે છે નામોને પસંદ કરીને પસંદગી સમિતિને આપશે અને એમાંથી આપણે વડાપ્રધાન જે છે ચેરમેન હશે, લોકસભાના જે અધ્યક્ષ, લોકસભાના વિરોધ પક્ષના નેતા, ભારતના મુખ્ય ન્યાયાધીશ અથવા તો તેમના દ્વારા નામાંકિત કોઈ ન્યાયાધીશ છે, એક પ્રતિષ્ઠિત ન્યાયાધીશનો સમાવેશ થાય છે અને રાષ્ટ્રપતિ દ્વારા કોઈ નામાંકિત પ્રતિષ્ઠિત વ્યક્તિ છે તો એનો સમાવેશ કરે છે જે આપણી પસંદગી સમિતિ છે તે. અને આ જે નામ જે છે એ રાષ્ટ્રપતિને આપણે નિમણૂક કરવા માટે કહેશે અને રાષ્ટ્રપતિ જે છે ભલામણને જે નિમણૂક તરીકે આપણે લોકપાલ તરીકે નિમણૂક કરવામાં આવશે રાષ્ટ્રપતિ દ્વારા. ઓકે, આ રીતે. હવે
ભારતના પ્રથમ લોકપાલ તરીકે પિનાકી ચંદ્ર ઘોષની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના જે ભૂતપૂર્વ ન્યાયાધીશ અને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ જે આપણે કહે છે હ્યુમન રાઇટ કમિશન જે આપણે કહે છે ઓકે તો તેના સભ્ય તો પિનાકી ચંદ્ર ઘોષને વડાપ્રધાનની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય પસંદગી સમિતિ દ્વારા તેમના નામની મંજૂરીને ભલામણ કરવામાં આવી હતી અને પછી ભારતના પ્રથમ લોકપાલ તરીકે એમને નિયુક્ત કરવામાં આવેલા 2014ની વાત છે ઓકે લોકપાલ અને તેમના સભ્યોની સેવાની શરતોની વાત કરીએ તો અનુક્રમે ભારતના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશો છે એની સમકક્ષ એમને પગાર આપવામાં આવે છે કે પછી એમને પુનઃ નિયુક્તિ માટે પાત્ર નથી એટલે કે એમને ફરીથી આપણે અપોઇન્ટ નથી કરી શકતા અને કોઈ પણ બંધારણીય અથવા તો સરકારી હોદ્દો છે એમાં પણ ધરાવી નથી શકતા એમને આપણી જોબ પતી જાય ત્યારબાદ ઓકે ચૂંટણીઓની વાત કરીએ તો 5 વર્ષના સમયગાળા માટે કોઈ પણ ચૂંટણી લડી નથી શકતા ઓકે એમને રિટાયરમેન્ટ થઈ ગયા ત્યારબાદ ઓકે 70 વર્ષ એજ થઈ ગયો ત્યારબાદ પણ ઓકે આગળ વાત કરીએ તો જાહેર કાર્યકર્તાઓ પર લોકપાલનું વ્યાપક અધિકાર ક્ષેત્ર એટલે કે કોના દ્વારા મતલબ આ જે છે અધિકાર ક્ષેત્ર જોવા મળે છે લોકપાલનું કે તો આની અંદર કોને કોને એડ કરવામાં આવે છે તો કોઈ વડાપ્રધાન છે પ્રધાનો છે સંસદના સભ્યો જૂથ ABCD ના જે અધિકારીઓ છે અને કેન્દ્ર સરકારના અધિકારીઓ છે તો એમના વિરુદ્ધ કોઈ પણ જે કરપ્શન રિલેટેડ જો કોઈ કેસીસ હોય કે તો એ જે છે આની હેઠળ લોકપાલ જે છે એમને રિમૂવ કરી શકે છે આની અંદર વડાપ્રધાન પર આવી જાય છે પણ આની અંદર કેટલીક અપવાદ જોવા મળે છે PM માટેની ઓકે તેની અંદર શું છે તો લોકપાલ જે છે PM વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સંબંધો બાહ્ય અને આંતરિક સુરક્ષાઓ જાહેર વ્યવસ્થા અણુ ઉર્જા અવકાશ સંબંધિત જે આરોપો છે એની પૂછપરછ કરશે નહીં તો આટલી વસ્તુ જે છે એક્સેપ્શન રાખવામાં આવે છે પ્લસ PM સામે જે ફરિયાદ છે એ ઓછામાં ઓછા 2/3 લોકપાલ સભ્યો છે એની મંજૂરી જરૂરી છે એમના વિરુદ્ધ જો કોઈ કેસ ચલાવવો હોય તો ઓકે તો એ જે છે મતલબ એના માટે મતલબ આટલી જો સભ્યની મંજૂરી હોય ત્યારબાદ એમના વિરુદ્ધ કેસ હશે ને ત્યારબાદ રિમૂવ કરવામાં આવશે એટલે કે વડાપ્રધાન માટે ઘણી બધી અપવાદ રાખવામાં આવે છે અને એ જરૂરી છે એક રીતે કેમ કે આપણે જે પ્રધાનમંત્રી છે એ ઘણા ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે એને કારણે ઓકે હવે વધારાના અધિકાર ક્ષેત્રની જો આપણે વાત કરીએ ઓકે તો આની અંદર મંત્રીઓ અને સાંસદો તો કે સંસદમાં બોલાવવામાં આવેલી કોઈ પણ બાબતમાં અથવા તો ત્યાં આપવામાં આવેલા મત માટે લોકપાલ પાસે જે મંત્રીઓ અને સાંસદો પર અધિકાર ક્ષેત્ર નથી એટલે કે જે મંત્રીઓ અથવા તો બીજા કોઈ મતલબ સાંસદો દ્વારા આપણે જે સંસદ જોવા મળે છે એમાં કોઈ પણ મતલબ અપશબ્દો અથવા તો કરપ્શન રિલેટેડ કોઈ પણ એવી તેવી વાત કરવામાં આવે તો એ જે છે એમાં એ વાત પર જે આપણે લોકપાલ છે એને એરેસ્ટ અથવા તો મતલબ બીજું કંઈ એના વિરુદ્ધ આપણે કાર્યવાહી નથી કરી શકતો કે અન્ય વ્યક્તિઓની વાત કરીએ તો કેન્દ્રીય અધિનિયમ દ્વારા સ્થાપિત અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત જે નાણાકીય નિયંત્રિત બોડી સોસાયટી છે પ્રભારી કોઈ પણ વ્યક્તિ છે જેમાં નિર્દેશક મેનેજર સચિવ છે ઓકે જે કેન્દ્રીય અધિનિયમ દ્વારા સ્થાપિત હોય અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય રીતે અથવા તો બીજી કોઈ રીતે આપણે સપોર્ટ કરવામાં આવતું હોય ઓકે તો એ જે છે લાંચ ઉશ્કેરી અને અથવા તો લાંચ લેવામાં આવેલી કોઈ પણ વ્યક્તિ છે તો એનો સમાવેશ કરવામાં આવશે આની અંદર ઓકે એટલે કે લોકપાલ છે આના પર કાર્યવાહી કરી શકશે ઓકે એઝ અ સરકારી કર્મચારી તરીકે ઓકે જો સરકાર દ્વારા એને નાણાકીય સપોર્ટ પણ આપવામાં આવતો હોય કોઈ સપાટી સોસાયટી નિયંત્રિત બોડી અથવા તો બીજી કોઈ બોડી છે એને પણ ઓકે એની અંદર PSU પણ આવી જાય છે આપણે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ કહીએ છીએ તેની પણ વાત કરવામાં આવે છે ઓકે હવે આગળ વાત કરીએ હવે લોકપાલની તકેદારી અને સત્તા અને ભ્રષ્ટાચાર સામે લડવાની સત્તાની વાત કરીએ તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન પર તેની દિશાઓ આપી શકે છે એટલે કે જે CBI છે આના હેઠળ કામ કરશે ઓકે ઇન્ક્વાયરી અને પ્રોસિક્યુશન જે વિંગ જોવા મળે છે તો લોકપાલ પાસે સિવિલ કોડ અને પ્રોસિક્યુશન વિંગ જે છે એ સત્તાઓની ઇન્ક્વાયરી વિંગ તરીકે હશે ઓકે પછી સંપત્તિ જપ્તો ખાસ સંજોગોમાં ભ્રષ્ટાચાર માધ્યમથી ઉદ્ભવેલી અથવા તો પ્રાપ્ત કરેલી સંપત્તિ છે અને આવક રસીદો અથવા તો લાભો જપ્ત કરી શકે છે લોકપાલ છે તે ઓકે ટ્રાન્સફર અને સસ્પેન્શન તો ભ્રષ્ટાચાર આરોપો સાથે જોડાયેલી જે જાહેર સેવકોના ટ્રાન્સફર અથવા તો સસ્પેન્ડ પણ કરી શકે છે અને રાષ્ટ્રપતિ પર એક રીતે બંધન કરતા બને છે કે જો લોકપાલ દ્વારા કહેવામાં આવે તો એમને જરૂરી છે કે રિમૂવ કરવું ઓકે પછી રેકોર્ડ પ્રોટેક્શનની વાત કરીએ તો પ્રાથમિક જે તપાસ દરમિયાન રેકોર્ડનો નાશ થતો અટકાવવા અને દિશા નિર્દેશોને આપવાની સત્તા ધરાવે છે ઓકે ત્યારબાદ વાત કરીએ તો લોકપાલના કાર્યો અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ પહેલ તો ફરિયાદો એટલે કે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુના માટે લોકપાલની ફરિયાદ કરી શકાય છે આપણે ઓકે પછી પ્રાથમિક તપાસ એટલે કે લોકપાલ જે છે તેની તપાસ વિંગ દ્વારા પ્રાથમિક તપાસને આદેશ આપી શકે છે અથવા તો તેની CBI જેવી કોઈ પણ જે તપાસ એજન્સી છે તેને મોકલી શકે છે લોકપાલે જાહેર સેવક અને તેના સક્ષમ જે અધિકારીઓ છે એની પાસે ખુલાસો માંગ્યા પછી પ્રથમ દ્રષ્ટિએ કેસ સ્થાપિત કરવાનો જોઈએ ઓકે ત્યારબાદ કેન્દ્ર સરકારના નોકરો એટલે કે જે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન છે એને પણ મોકલી શકાય છે ઓકે ત્યારબાદ પ્રારંભિક તપાસ અહેવાલ 60 દિવસનો અંદર જો હોવો જોઈએ કે એને પ્રાથમિક તપાસ સામાન્ય રીતે 90 દિવસમાં પૂર્ણ થઈ જવું જોઈએ ઓકે પછી 3 થી ઓછા સભ્યો જે લોકપાલ બેન્ચના કેસ ધ્યાનમાં લે છે કે અને જાહેર સેવકની તક આપ્યા પછી વધુ તપાસનો નિર્ણય કરે છે કે કેસને બરતરફ કરી શકે છે સંપૂર્ણ તપાસ શરૂ કરી શકે છે અથવા તો વિભાગીય જે કાર્યવાહી છે એને પણ શરૂ કરી શકે છે કે હવે વિશેષ અદાલત જે છે એના અંદર ટ્રાયલ કરવામાં આવે છે હવે 1 વર્ષની અંદર મોસ્ટલી જે છે આપણે જે કેસ એનું રફા દફા કરવામાં આવે છે અને વધુમાં વધુ 2 વર્ષ સુધીનો જે છે કોઈ પણ રીતે આને કેસને મતલબ બંધ કરવાનો છે એ રીતે ઓકે હવે નેક્સ્ટ ટોપિક છે 3 કોર્ટ સ્ટેમ્પ્સ
તો નાસાના વૈજ્ઞાનિકોએ સૂચવ્યું છે કે ચીનનો જે સૌથી મોટો હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ છે તો એ થ્રી ગોર્જ ડેમ જે છે એ વિશાળ માત્રામાં પાણીનું સ્થળાંતરિત કરી રહ્યું છે. એને કારણે પૃથ્વીનો ફરવા પર પ્રભાવને અસર થઈ રહી છે. એટલે કે ધરીભ્રમણ જે થાય છે પૃથ્વીનો કે તેના પર અસર જોવા મળી રહી છે. ઓકે, હવે જે થ્રી ગોર્જ ડેમની વાત કરીએ તો યાંગસી જે નદી છે ઓકે તેના પર આવેલ છે હ્યુબેઈ પ્રાંતમાં ચીનમાં. ઓકે, વિશ્વનો સૌથી મોટો હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન છે. ઓકે, 2012માં એનું બાંધકામને લગભગ 2 દાયકા પછી થઈ ગયું છે. ઓકે, હવે પરિણામોની વાત કરીએ તો આની પરિણામો આવા જોવા મળે છે. પરિમાણો કે સોરી, તો હવે જળાશય ક્ષમતા જે 40 ઘન કિલોમીટર છે. ઓકે, 10 ટ્રિલિયન ગેલન કહી શકીએ આપણે. ઓકે, વીજ ઉત્પાદન જે છે 22,500 મેગાવોટ સુધી જોવા મળે છે. ઓકે, હવે આ જે છે ટર્બાઇન સ્પિન કરવા માટે, વીજળી ઉત્પન્ન કરવા માટે જે ત્રણ આમાં જે ગોળ્સ જોવા મળે છે. ગોળ્સ એટલે કે આપણે જે ધોધ જે કહીએ છીએ કે તો એ જોવા મળે છે, જેમાં ક્યુટાન્ઝિયા, વ્યુકિયા અને જે ઝિંગલિંગિયા. ઓકે, તો આ જે કોર્સ છે એમાં પાણીના પ્રવાહનો ઉપયોગ કરે છે. કે યાંગસે નદી શિપિંગ ક્ષમતામાં વધારો કરશે, કેમ કે આપણે ડેમ ભરી દઈશું તો આપણે જે સપાટી છે પાણીની તે ઊંચી આવશે. એને કારણે આપણે શિપિંગ ક્ષમતામાં વધારો થશે. કે અને પૂર સંગ્રહ સ્થાન પ્રદાન કરીને ડાઉનસ્ટ્રીમ પૂરની સંભાવનાને ઘટાડે છે. કે ડાઉનસ્ટ્રીમ એટલે કે જે નદીમાં આપણે જે જગ્યાએ ડેમ બાંધ્યો હોય તે પછીની જે વિસ્તાર છે તેને આપણે ડાઉનસ્ટ્રીમ કહે છે. કે તો ત્યાં જે પૂરની સંભાવના હોય છે તેને ઘટાડે છે. કે હવે યાંગસે નદી વિશે જોઈએ તો 3,915 આટલા કિલોમીટર સુધી લાંબી છે. સોરી, 6,6300 કિલોમીટર જેટલી લાંબી છે. કે ચીન અને એશિયાની સૌથી લાંબી નદી છે. ઓકે, વિશ્વની ત્રીજી સૌથી લાંબી નદી છે અને એક જ રાષ્ટ્રમાં વહેતી સૌથી લાંબી નદી છે. ઓકે, તો તમે આ યાદ રાખી શકો છો યાંગસે નદી વિશે. ઓકે, હવે આટલા જે ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી છે. ઓકે, હવે તિબેટના ઉચ્ચ પ્રદેશથી પૂર્વ ચીન સુધી આવા જે વહે છે. કે પૂર્વ ચીન સમુદ્ર વિશે આપણે ગઈકાલે જ વાત કરેલો કે 10 પ્રાંતો અથવા તો પ્રદેશો પર પાર કરે છે. કે તેના ત્રણ ચતુર્થાંશ ભાગ જે છે એ પર્વતોમાંથી પસાર થાય છે. ઓકે, ઉપનદીની વાત કરીએ તો આમાં ડાબા કાંઠે જે છે યાલુંગ, મિનિકો, જીયાંગલિંગ, હાન નદીઓ છે. ઓકે, જમણા કાંઠા પર જોઈએ તો વુ, યુઆંગ, ઝિયાંગ, જ્ઞાન. ઓકે, તો આટલી નદીઓ જોવા મળે છે જે યાંગસે નદી છે તેના. ઓકે, હવે આગળ વાત કરીએ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ. ઓકે, તો ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ છે એ 2024માં ભારતમાં 133 વૈશ્વિક અર્થતંત્રમાંથી 39માં સ્થાને પહોંચી ગયું છે. તો આ જે છે એક રીતે આ નંબર યાદ રાખો તો 39માં સ્થાને આપણે પહોંચી ગયા છે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સની અંદર. ઓકે, હવે આગળ આના વિશે વાત કરીએ તો પ્રકાશન જે છે વિશ્વ બૌદ્ધિક સંપદા સંસ્થા એટલે કે આપણે વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન છે એના દ્વારા જે છે આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. તો આ ઇમ્પોર્ટન્ટ બને છે. કે પહેલા તો ઓકે, હવે આની અંદર શું છે તો સરકારો માટે નવીનતા, આગળી જે સામાજિક અને આર્થિક જે ફેરફાર છે એના મૂલ્યાંકન પર માટેનું છે. ઓકે, હવે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2024ની મુખ્ય હાઇલાઇટ્સની વાત કરીએ. ઓકે, તો મધ્ય અને દક્ષિણ એશિયામાં 10 અર્થતંત્રોમાં પહેલું છે જે ભારત છે. તો ઓકે, હવે મધ્ય અને દક્ષિણ એશિયા ક્યાં આવેલું છે એના વિશે પણ વાત કરીએ. ઓકે, તો મધ્ય એશિયાની વાત કરીએ તો એની અંદર કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાન તો આટલા દેશો જોવા મળે છે મધ્ય એશિયામાં. ઓકે, અને દક્ષિણ એશિયાની વાત કરીએ તો અફઘાનિસ્તાન છે, બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા. ઓકે, તો આની અંદર ચીનનો સમાવેશ નથી થતો જે આપણે મધ્ય અને દક્ષિણ એશિયા છે તેની અંદર. ઓકે, એના કારણે આપણે ત્રીજા નંબર પર છીએ. ઓકે, પહેલા નંબર પર છીએ જ્યારે આપણે જે ચીનની વાત કરીએ છીએ તો ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં જે છે 11મા સ્થાને છે અને આપણે જે છે 39મા સ્થાને છે. તો તમે સમજી શકો છો કે આપણે ચીનથી કેટલા પાછળ છે. ઓકે, હવે આગળ વાત કરીએ તો વિપો અને જે વિપોનું જે આપણે સાયન્સ એન્ડ ટેક ક્લસ્ટર છે. ઓકે, તો એ રેન્કિંગમાં વૈશ્વિક સ્તરે જે છે ચોથું સ્થાન ધરાવે છે આપણે. ઓકે, હવે ટોચના જે સાયન્સ એન્ડ ટેક જે ક્લસ્ટર છે. ઓકે, ક્લસ્ટર એટલે કે રિજન છે તેની અંદર આપણે મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને ચેન્નઈ. ઓકે, તે વિશ્વની ટોચ 100માં સૂચિબદ્ધ છે આપણે. ઓકે, અમૃત સંપત્તિ તીવ્રતા એટલે કે ઇન્ટેન્જિબલ એસેટ ઇન્ટેન્સિટી. ઓકે, તો એ પેટર્ન અને જે આપણે ટ્રેડમાર્ક છે તો એવીના જેવી જે બિન ભૌતિક અસ્કમતો છે એની મજબૂતાઈને માપીને વૈશ્વિક સ્તરે 7મા ક્રમમાં આપણે આવીએ છીએ. ઓકે, એટલે કે આની અંદર જે આપણે રજીસ્ટર કરીએ છીએ જે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે આપણે જે કહીએ છીએ કે જે અલગ અલગ પેટર્ન શોધવી તો એ બધે જે આપણે કહીએ છીએ તો એના આપણે 7મા નંબરે આવે છે એ બધું શોધવામાં. ઓકે, આગળ વાત કરીએ તો વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન એટલે કે વિપો વિશે વાત કરીએ તો સર્જનાત્મક પ્રવૃત્તિને પ્રોત્સાહન કરે છે જે વિશ્વભરમાં બૌદ્ધિક સંપદાના રક્ષણને પ્રોત્સાહન આપે છે. જે આપણે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી જે કહે છે તેને જે વાત કરવામાં આવે છે. કે યુનાઇટેડ નેશનની 15 જ વિશિષ્ટ એજન્સીઓ જોવા મળે છે તેમાંની એક છે. કે 193 આની અંદર સભ્યો જોવા મળે છે. આનું મુખ્ય મથક જે છે એ જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. કે હવે આગળ વાત કરીએ ભારતમાં એગ્રો ફોરેસ્ટ. ઓકે, તો EACPM. ઓકે, તો આ જે છે ઇકોનોમિક એડવાઇઝરી કમિટી છે તે જે છે PM દ્વારા પ્રકાશિત જે એગ્રો ફોરેસ્ટ્રી જે મિસિંગ ટ્રીઝ ફોર ધ ફોરેસ્ટ. ઓકે, તો એ નામનું વર્કિંગ પેપર બહાર પાડવામાં આવ્યું છે. કે હવે આના વિશે વાત કરીએ તો વર્તમાન સ્થિતિ જોઈએ તો કૃષિ વનીકરણ હેઠળ જમીન જે છે ભારતમાં કુલ ખેતીની જમીનમાંથી માત્ર 17% જમીન જે છે કૃષિ વનીકરણ હેઠળ છે. એટલે કે કૃષિ સાથે વનીકરણ વચ્ચે એ બંને સાથે લઈને ચાલવાનું છે તેને આપણે કૃષિ વનીકરણ એટલે કે એગ્રો ફોરેસ્ટ્રી કહેવામાં આવે છે. કે વૈશ્વિક સરખામણીમાં જોઈએ તો વૈશ્વિકમાં સરેરાશ જે છે 43% ઓછી છે. એટલે કે આપણા વિશ્વમાં જે છે 43% વધારે જોવા મળશે. ઓકે, એવરેજમાં. ઓકે, હવે આગળ વાત કરીએ તો ભારતમાં એગ્રો ફોરેસ્ટ્રી. ઓકે, તો એગ્રો ફોરેસ્ટ્રી જે છે એ સામાજિક વનીકરણની એક પ્રકાર છે જ્યાં
ખેડૂતોની જમીન પર જ વૃક્ષ ઉછેર, ઘાસચારાનો છોડ, ઘાસ અને કઠોળ છે ઉગાડવામાં આવે છે. ઓકે, અને એક જ જમીન પર અથવા તો નજીકના જોડાણમાં વૃક્ષો પાક અથવા તો કૃષિ પાક ઉગાડવાનો સમાવેશ થાય છે અને સુનિશ્ચિત કરે છે કે તમામ જમીન જેમાં વેસ્ટ પેચનો જે સમાવેશ થાય છે કે તેનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આની અંદર શું છે કે ધારો કે કોઈ ખેતર છે કે મતલબ ખૂણાવાળી કોઈ જમીન છે, મતલબ એમાં જ વેસ્ટ થતી હોય કે ત્યાં આપણે વૃક્ષો ઉગાડી શકીએ છીએ અને આપણે ફોરેસ્ટ અને જે ખેતી છે તો એ બંનેને સાથે લઈને ચાલી શકીએ છીએ. તો એવું કહેવામાં આવે છે. વેસ્ટ પેચ એટલે કે જે આપણે જમીનમાં કોઈ ખરાબ મતલબ હિસ્સો એટલે કે ખરાબ જે ખેતીમાં યુઝ નહીં થતો હોય એમ જ પડી રહ્યો કે તો તેને આપણે વેસ્ટ પેચ કહે છે કે તેનો ઉપયોગ આપણે જંગલો ઉગાડવા માટે કરવો જોઈએ. રીતે ઓકે, સંશોધન અને વિકાસની વાત કરીએ તો ઇન્ડિયન કાઉન્સિલ ફોર ધ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ ફોરેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ છે એ સંયુક્ત રીતે એગ્રોફોરેસ્ટ્રી પર સંશોધન કરે છે અને ધ્યેય જે છે એ સિલ્વકલ્ચર. હવે સિલ્વીકલ્ચર એટલે શું છે કે જે આપણે જમીનનું જે એક રીતે આપણે જાળવણી કરવાની તો તેને આપણે સિલ્વીકલ્ચર કહેવામાં આવે છે કે બાગાયત અને કૃષિ અને પશુપાલન સાથે સંકલિત કરવાનું યોગ્ય જમીન વ્યવસ્થાપન પ્રણાલી વિકસાવવાનું છે કે તો તેને આપણે સિલ્વીકલ્ચરને વિકસાવવાનું છે એ રીતે કામ કરવાનું છે. કે આગળ વાત કરીએ. હવે ખેડૂતોને શું લાભ થશે જો આપણે વન પણ સાથે રાખીએ તો મતલબ આપણે ખેતી કરીએ છીએ એની સાથે ઝાડો પણ ઉગાડે તો કે મતલબ ફોરેસ્ટ ઉગાડે તો કે તો ખેડૂતોને તેમની જમીનમાંથી ખોરાક, ઘાસચારો, બળતણ અને ફળ અને લાકડું મળી શકે છે. કે પછી કૃષિ વનીકરણ જમીન છે એને ઉત્પાદકતામાં વધારો કરે છે અને જે ગ્રામીણ વસ્તીને રોજગાર પ્રદાન કરે છે. કે હવે આમાં એક રીતે કહેવામાં આવે છે કે કૃષિની જે વનીકરણ જે જમીન છે એટલે કે આપણે જે વન ઉગાડીએ તો ઉત્પાદકતામાં વધારો કરવામાં મતલબ વધારો થાય છે ખેતરમાં. ઓકે, પણ આ એક રીતે ખોટી વાત છે કેમ કે મતલબ જો તમે આપણે જમીનની ખેતર છે ઓકે તો એની આસપાસ આપણે જે ઝાડ ઉગાડી દઈએ છીએ તો એ પોષક તત્વો જે છે એ જમીનમાં મતલબ જે પાક છે એને નથી મળતા, એની જગ્યાએ જે ઝાડ હોય છે તે બધા પોષક તત્વો ખેંચી લે છે અને કારણે આ જે છે પોષક તત્વોમાં ઘટાડો કરે છે. ઓકે, જમીનની. ઓકે, તો આ વસ્તુ જે છે છેલ્લે આ જ ટોપિકમાં જે છેલ્લે લાઈનમાં લખેલું છે કે જે આ રીતે જે મેં કીધું અત્યારે કે તે જોવા મળે છે. તો આ રીતે એક રીતે આ પોઈન્ટ જે છે ખોટો બને છે. ઓકે, અહીંયા ઓકે. હવે ખેડૂતોને ઘરેલું અથવા તો વાણિજ્યિક જે હેતુ છે એના માટે વૃક્ષો વાવવા માટે ઘણીવાર ખરાબ અથવા તો ઓછી ઉપયોગી જમીન છે એનો ઉપયોગ કરે છે. ઓકે, હવે આગળ વાત કરીએ પ્રાદેશિક લોકપ્રિયતા. ઓકે, તો આંધ્રપ્રદેશ, બિહાર, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, કેરળ, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ છે તો એમાં જે છે કૃષિ વનીકરણ જે લોકપ્રિય બને છે એટલે કે એગ્રોફોરેસ્ટ્રી જે છે લોકપ્રિય છે. ઓકે, હવે વૃક્ષોની મુખ્ય જાતોની વાત કરીએ તો સામાન્ય પ્રજાતિઓમાં જે નીલગિરી, પોપલર, કેસુરી, નાસ તો આ બધા જોવા મળે છે. ઓકે, હવે લાકડાનો ઉપયોગ જે છે મુખ્યત્વે બળતણ, પ્લાયવુડ, કાગળ, પલ્પ ઉત્પાદન અને મેચ ઉદ્યોગ તો બધાને ખબર છે કે કઈ જગ્યાએ યુઝ થાય છે લાકડાનો. ઓકે, હવે આર્થિક અસરની જો વાત કરીએ તો કૃષિ વનીકરણ જે સીમાંત અને નાના ખેડૂત છે એના કરતાં મોટા ખેડૂતોને વધુ ફાયદો કરે છે કેમ કે મોટા ખેડૂતો છે એમની પાસે મોટી જમીન છે અને બધી જમીનમાં ખેતી નથી કરતા એને કારણે કે ખેત મજૂરીની જો આપણે રોજગાર ગુમાવી શકે છે કેમ કે મોટા ખેડૂતો છે વ્યાપક ખેતીનો ઉપયોગ જે છે જમીન ઝાડ પાકના વાવેતર માટે કરે છે. કે સારી ખેતીનો જમીનની વાત કરીએ તો અનાજ અને વ્યાપારિક જે પાકો છે એમાંથી વાળવાથી ખોરાક અને ઔદ્યોગિક જે કાચા માલની અછત ઊભી થઈ શકે છે. આપણે એગ્રોફોરેસ્ટ્રી પર જ ધ્યાન આપવામાં માંડે જો આપણે ખેતી નહીં કરે અને ખાલી વૃક્ષો ઉગાડવા પર ધ્યાન કરશું તો ઓકે તેની વાત કરવામાં આવે છે. કે હવે કૃષિ વનીકરણના ફાયદા શું છે તો કે જમીનનું શીર્ષક જાળવી રાખે છે એટલે કે ગેરહાજરી મકાન માલિકોને આવકમાં વધારો કરે છે એટલે કે કોઈ ગામડામાં રહેતો હોય પણ અત્યારે જો એ વ્યક્તિ જે છે ગામડું છોડીને જતું રહે છે બીજે કસે રહેવા માટે જે જમીન પડી રહી છે ત્યાં પોતાના ઝાડ વાવી શકે છે અને પછી એનો આપણે આર્થિક રીતે ઉપયોગ કરી શકીએ છીએ. કૌટુંબિક જે મજૂરી વિના જે ખેતી છે એની જમીનનું સંચાલન કરે છે. કે પછી જમીનનો વધુ સારો ઉપયોગ સુનિશ્ચિત કરે છે, રોજગારી પેદા કરે છે, જમીનની ભેજમાં બચાવો કરે છે. કે બળતણ, લાકડું, ઘાસચારો, લાકડાની જરૂરિયાત પૂરી કરે છે, પવન અને પાણીના ધોવાણની ખેતી લાયક જમીનનું રક્ષણ કરે છે. તો આ બધું કામ કરે છે જે એગ્રોફોરેસ્ટ્રી જો આપણે કરીએ તો ઓકે વનીકરણ જે કૃષિ વનીકરણ કહીએ છીએ તો ઓકે. હવે કૃષિ વનીકરણની પ્રતિકૂળ અસરોની વાત કરીએ તો બજારલક્ષી વૃક્ષો એટલે કે ઇકોસિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે. એટલે કે આપણે ખાલી ફક્ત આપણે બજારલક્ષી એટલે કે આપણે આર્થિક પ્રવૃત્તિ એટલે કે આપણે લાકડા જેવો વન ઉગાડે છે જંગલ ઉગાડે છે અને પછી આપણે લાકડા વેચવાનું કામ કરે છે એને આપણે કાપીને ઓકે તો તે રીતે ઇકોસિસ્ટમને નુકસાન પહોંચી શકે છે. કે ખેડૂતોને પોલ્પર અને જે નીલગિરીને બદલે લીમડો, મહુવા, અર્જુન અને બાવળી જે છે તેવા જે દેશી પ્રજાતિઓ છે એનું વાવેતર કરવું જોઈએ. ઓકે, બળતણ અને ઘાસચારાના વૃક્ષોની વારંવાર ઉપેક્ષા જોવા મળે છે. કે પછી વિદેશી જાતિઓ જમીનને ભેજ અને પાણીને ખતમ કરી શકે છે અને ભૂગર્ભ જળના કોષ્ટકને પણ અનુકૂળ અસર કરે છે. કે કૃષિ વનીકરણ હેઠળ જમીન ગાઢ ઝાડના જે મૂળને કારણે બિન ઉત્પાદક બનાવી શકે છે. ઓકે, પછી વૃક્ષોની વાત કરીએ તો જીવાતો અને રોગ માટે રહેઠાણ બની શકે છે. ઓકે, અને જ્યાં વૃક્ષો વાવવામાં આવે છે તો એ જે છે ખેતરમાં એકમ વિસ્તાર દીઠ ઉત્પાદકતામાં ઘટાડો થાય છે. ઓકે, તો આ તમે સમજી શકો છો કે મેં આગળ કીધેલું કે જે ઉત્પાદનમાં ઘટાડો કરી શકાય છે ઉત્પાદનમાં ઘટાડો કરી દે છે. એક તો આપણે ઝાડ જો નજીક ખેતરની નજીક આપણે ઝાડ વાવી દઈએ ઓકે તો પહેલા તો સૂર્યપ્રકાશ છાંયડો આવે છે એને કારણે પણ થઈ શકે છે. પ્લસ જે પાકની જેટલી જરૂર હોય પોષક તત્વો જે ઝાડ જો કન્ઝ્યુમ કરી લો કે તો એ જે છે આપણે પાક છે તેને પોષક તત્વો નહીં મળે તો એ રીતે આપણે જે ખેતરનો જે પાક છે એને નુકસાન થાય છે. ઓકે, હવે આગળ વાત કરીએ
તો ABHED બુલેટ પ્રૂફ જેકેટ છે. ઓકે, હવે આ જે છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન જે આપણે DRDO કહે છે, અને એને આપણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હી છે, ઓકે, IIT દિલ્હી, તેના સંશોધકો સાથે મળીને ABHED એટલે કે એડવાન્સ બેલેસ્ટિક ફોર ધ હાઈ એનર્જી ડિફીટ, તો એ જે નામનું હળવા વજનવાળું બુલેટ પ્રૂફ જેકેટ છે એ વિકસાવવામાં આવ્યા છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો ABHED જે છે બુલેટ પ્રૂફ જેકેટ છે, ઓકે, DRDO અને દિલ્હી દ્વારા જે છે વિકસાવવામાં આવેલ છે. કે પોલિમર અને સ્વદેશી બોરોન કાર્બાઇડ જે સિરામિક છે એના સામગ્રી જોવા મળે છે. તો આ યાદ રાખવું કે પોલિમર અને સ્વદેશી બોરોન કાર્બાઇડ સિરામિક છે, તો એના દ્વારા આ સામગ્રીનો યુઝ કરીને જે છે બુલેટ પ્રૂફ જેકેટ બનાવવામાં આવી છે. કે ડિઝાઇન રૂપરેખાંકની વાત કરીએ તો વિવિધ સામગ્રીના ઉચ્ચ તાણ દર પર આધારિત રાખે છે. કે એટલે કે જે આપણે તાણ ક્ષમતા કેટલી છે, ઓકે, વિવિધ મટીરિયલ, ઓકે, તેના પર આધાર રાખે છે. કે હવે ત્યારબાદ એના પર મોડેલિંગ અને સિમ્યુલેશન દ્વારા પણ અનુસરવામાં આવે છે. એટલે કે જે અમને તાણ ક્ષમતા જોવા મળી હતી ત્યારબાદ એના પર પરીક્ષણો કરવામાં આવે છે અને ત્યારબાદ આવી રીતે એનું ડિઝાઇન કરવામાં આવે છે. કે ક્ષમતાઓની વાત કરીએ તો ઉચ્ચતમ જોખમ સ્તરને ઘટાડે છે. કે સેના માટે નિર્ધારિત મહત્તમ વજન મર્યાદા કરતાં હળવાઓ જોવા મળે છે. કે એટલે કે જે આપણે નોર્મલ બુલેટ પ્રૂફ જેકેટ જોવા મળે છે એના કરતાં હળવા હોય છે. કે અને સૈનિક સુરક્ષા અને ગતિશીલતા વધારે છે. કે રીતે, ઓકે. હવે આગળ ન્યૂનતમ સંભવિત વજનની વાત કરીએ તો વિવિધ BIS એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના સ્વરૂપ માટે 8 કિગ્રાથી આ 9.3 કિગ્રા સુધી જોવા મળે છે. ઓકે, હવે આ જે આગળ અને પાછળ બખ્તર સાથે મોડ્યુલર ડિઝાઇન છે, એટલે કે 360 ડિગ્રી રક્ષણ પૂરું પાડશે સૈનિકોને. કે વર્ગીકરણની જો વાત કરીએ તો ભારતીય માનક બ્યુરો એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે એના દ્વારા સ્તર 5 અને સ્તર 6 છે, તો આ રીતે એને વર્ગીકૃત કરવામાં આવે છે. ઓકે, અને BIS છે ભારતીય સેના માટે બુલેટ પ્રતિરોધક જેકેટ્સ અને બેલેસ્ટિક શિલ્ડ માટેના ધોરણો જારી કરે છે. ઓકે, એટલે કે આને આપણે એક રીતે શું કહેવાય, અલગ અલગ રીતે આપણે યુઝ કરી શકીએ છીએ વિવિધ મિશનની જરૂરિયાત માટે સ્વીકાર્ય મોડ્યુલર આર્મર પ્લેટ્સ. ઓકે, એટલે કે જે આની અંદર આપણે 2 જેકેટ જોવા મળે છે, તો એની અંદર અલગ અલગ જે પ્લેટ રહી છે, તો તેની સંખ્યામાં આપણે વધારો ઘટાડો કરીને આપણે અલગ અલગ મિશન માટે અલગ અલગ કાર્ય કરી શકીએ છીએ. કે વિવિધ લડાઈના સંજોગોમાં સૈનિકોને સુગમતા પ્રદાન કરે છે. કે આ થઈ ગયું આપણું જે બુલેટ પ્રૂફ જેકેટ છે. ઓકે, હવે આગળ વાત કરીએ સ્ટાર્સ રામાનુજન પુરસ્કાર. તો એલેક્ઝાન્ડર ડનને પ્રતિષ્ઠિત 2024 સસ્ત્રા જે રામાનુજન પુરસ્કાર જે છે એનાયત કરવામાં આવ્યો છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો 2005માં ની સ્થાપના કરવામાં આવેલી જે આ રામાનુજન શાસ્ત્ર રામાનુજન પુરસ્કાર છે તેના વિશે. ઓકે, હવે શાસ્ત્ર યુનિવર્સિટી કુંભકોનમ તમિલનાડુ, ઓકે, ત્યાં આવેલી છે. ઓકે, હવે આજે છે 22 ડિસેમ્બર રામાનુજનની જન્મ જયંતિ પર આજે છે દર વખતે આપવામાં આવે છે. કે પાત્રતાની વાત કરીએ તો 32 વર્ષથી ઓછી ઉંમરના જો ગણિત શાસ્ત્રીઓ, ઓકે, તો તે લોકોને આપવામાં આવે છે. ઓકે, 32 વર્ષની વયે જે રામાનુજનની નોંધપાત્ર સિદ્ધિઓ છે એનું સ્મરણ કરે છે. ઓકે, હવે ક્ષેત્રની વાત કરીએ તો શ્રીનિવાસ રામાનુજન દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં કામ કરવામાં આવેલું તે એની ક્ષેત્રમાં જો કોઈ વ્યક્તિ દ્વારા કામ કરવામાં આવે છે તો તેમને આપણે આ ઇનામ આપવામાં આવે છે. કે ઇનામની વિગતોની વાત કરીએ તો પ્રશસ્તિ પત્ર એટલે પ્રમાણપત્ર અને $10,000 રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. કે તેની જે શરૂઆતથી જ વૈશ્વિક પ્રતિષ્ઠા મળેલી છે આ જે પુરસ્કાર છે તેનો. ઓકે, આગળ વાત કરીએ તો ઉદાહરણોમાં જે મંજુલ ભાર્ગવ, અક્ષય વેંકટેશ છે. ઓકે, એલેક્ઝાન્ડર ડગનનું જો યોગદાન જોઈએ તો માન્યતા તો વિશ્લેષણાત્મક જે સંખ્યા સિદ્ધાંતમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવામાં આવેલું છે કે એમના દ્વારા. ઓકે, હવે વિશિષ્ટ કાર્યમાં જોઈએ તો ક્યુબિક ગોસ રકમ સંબંધિત જે કુમર પેટરસન અનુમાન છે એને ઉકેલવા પર મેક્સિમ રેડઝીવિલ સાથે સંયુક્ત કાર્ય. ઓકે, મેં પ્રોનાઉન્સિએશનમાં ઘણી બધી ગડબડ કરી છે અત્યાર સુધી. ઓકે, આ મહત્વની વાત કરીએ તો ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે. ઓકે, હવે આગળ વાત કરીએ IBSA ફોરમ. ઓકે, તો ભારત, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને IBSA ફોરમ કહે છે. IBS એટલે કે ઇન્ડિયા, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા. ઓકે, એસ એટલે કે સાઉથ આફ્રિકા, દક્ષિણ આફ્રિકા, સાઉથ આફ્રિકા એટલે. ઓકે, હવે આગળ વાત કરીએ તો IBSA જે છે વિદેશી મંત્રીઓ જે વૈશ્વિક આતંકવાદ સામે સંયુક્ત મોરચાની જાહેરાત કરી છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો આજે આની અંદર શું વાત કરવામાં આવી તો કડક પગલાં શેના માટે તો કે યુનાઇટેડ નેશન દ્વારા સૂચિબદ્ધ જૂથો છે એના સામે કડક પગલાં લેવામાં આવશે. જેમ કે આપણે અલ કાયદા જેવા જે કુખ્યાત સંગઠનો છે ને એની સામે છે. ઓકે, પ્રતિબદ્ધતાની વાત કરીએ તો યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી છે એના ખાતે આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર જે વ્યાપક સંમેલન છે એને અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા માટેની નવી પ્રતિબદ્ધતા. તો આવું બધી વાત કરવામાં આવી જે IBSA છે ફોરમ તેની અંદર. ઓકે, હવે IBSA આપણે વાત કરીએ તો IBSA જે છે ત્રિપક્ષીય ફોરમ છે જેમાં ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા, સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે. ઓકે, આજે છે 2003માં બ્રાઝિલિયા ઘોષણા ઔપચારિક રીતે એટલે કે ઇન્ફોર્મલ રીતે બ્રાઝિલિયા ઘોષણા તરીકે ઓળખવામાં આવે છે અને ફોર્મલ રીતે IBSA લાયલોગ ફોરમ તરીકે ઓળખવામાં આવે છે. કે હવે ઉદ્દેશ્યની વાત કરીએ તો નવા આંતરરાષ્ટ્રીય જે આર્કિટેક્ચરના નિર્માણમાં યોગદાન આપવાનું છે અને વૈશ્વિક મુદ્દા પર તેમનો જે અવાજ છે એક સાથે લાવવાનો છે. કે તો આના પર કાર્ય કરે છે IBSA છે તે. ઓકે, આગળ વાત કરીએ ભારતીય પ્રાચીન વસ્તુઓ. કે તો યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા જે છે અને ભારતને 297 પ્રાચીન વસ્તુઓ છે એને પરત કરવામાં આવી હતી. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો
સાંસ્કૃતિક સંપત્તિ કરાર એટલે કે સાંસ્કૃતિક વારસા રક્ષણ માટેની યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ શૈક્ષણિક અને સાંસ્કૃતિક બાબતો બ્યુરો ઓકે અથવા યુએસનું ડિપાર્ટમેન્ટ છે ઓકે અને ભારતીય પુરાતત્વ સંરક્ષણ છે એના વચ્ચે જુલાઈ 2024માં જે છે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતો કે અને સિમ્બોલિક હેન્ડઓવર એટલે કે વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી છે એમને યુએસની મુલાકાત દરમિયાન 297 જે ચોરાયેલી અથવા તો તસ્કરી કરેલ જે પ્રાચીન વસ્તુ છે એને પરત કરવામાં આવી હતું કે જે વિલિંગ્ટન ડેલિવર છે એમાં મોદી અને રાષ્ટ્રપતિ જે બિડન છે એમના કેટલાક ટુકડાઓનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું કે મહત્વની વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જે આ કલાકૃતિ છે ભારતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખને અભિન્ન કરે છે કે સમયગાળાની વાત કરીએ તો આની અંદર 2000 BCE થી 1900 CE સુધીના જે વસ્તુઓ જોવા મળે તો કે અને મોટાભાગની જે ટેરાકોટા કલાકૃતિ જે છે પૂર્વ ભારતની છે કે એની અંદર પથ્થર છે ધાતુ લાકડા અને હાથીદાંતનો સમાવેશ થાય છે એનાથી બનેલી વસ્તુઓનો સમાવેશ થાય છે ઓકે હવે આટલી જે વસ્તુઓ છે હવે 297 લિસ્ટ તો અહીંયા મૂકી નથી મેં અમુક વસ્તુ મૂકેલી છે તમે વાંચી શકો છો ઓકે હવે આગળ વાત કરીએ નદી ઉત્સવ તો નદી ઉત્સવ 2024નું આયોજન છે ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ નવી દિલ્હી ઓકે તો ત્યાં કરવામાં આવ્યું તો આ ઇમ્પોર્ટન્ટ બનશે ઓકે હવે આગળ આના વિશે વાત કરીએ તો 19 થી 21 સપ્ટેમ્બર 2024 દરમિયાન આ યોજાશે કે તેનો ઉદ્દેશ્ય જે છે એ ભારતની નદીઓના મહત્વની ઉજવણી કરવાની છે કે અને આ જે છે 5મી આવૃત્તિ છે તો એના કારણે આ ઇમ્પોર્ટન્ટ બને છે કે હવે આની થીમ શું છે તો કે રિવર ઇન રિવર્સ ઓકે રિવર્સ ઇન રિવર્સ ઓકે તો આ જે છે મેકિંગ ઓફ ધ લાઈફ લાઈન ઓકે તો આ એની થીમ છે કે આ યાદ રાખ્યું કે નદીઓમાં અને તેની આસપાસના સાંસ્કૃતિક જે તત્વો છે એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમ કે આપણે બનારસની વાત કરીએ તો એની આજુબાજુ જે આપણે સાંસ્કૃતિક મથુરા જે છે આપણે પછી હરિદ્વાર છે તો એવી બધી જગ્યાઓ છે જેમાં સાંસ્કૃતિક કેન્દ્રો જોવા મળે છે કે નદી ઉત્સવની જે શરૂઆત છે વર્ષ 2018માં કરવામાં આવી હતી કે લોકોમાં જે નદી વિશે જાગૃતિ વધે છે કે આના કારણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર વિશે વાત કરીએ તો વર્ષ એની સ્થાપના જે છે 1987માં કરવામાં આવી હતી કે તે સંસ્કૃતિ મંત્રાલય હેઠળ સ્વાયત્ત સંસ્થા છે કે કલા ક્ષેત્રમાં જે સંશોધન અને પ્રસાર કેન્દ્ર તરીકે કાર્ય કરે છે કે અને ભારતમાં જે મૌખિક અને જે વિઝ્યુઅલ આર્ટ છે એના સ્વરૂપો માટે અગ્રણી સંદર્ભ કેન્દ્ર બનાવવાનું લક્ષ્ય રાખે છે ઓકે તો આ થઈ ગયું આપણું જે નદી ઉત્સવ હતો તે ઓકે આગળ વાત કરીએ મિની તરણેતર તો કચ્છનો જે મિની તરણેતર સમા મોટા એક્સ મેળો છે ઓકે તો આ જે નખત્રાણા તાલુકા સન્યાર છે ઓકે ત્યાં ખાતે કચ્છના જે મિની તરણેતર સમા ભાગીતલ મોટા એક્સ ઉદ્ઘાટન કરવામાં આવેલું કે હવે આના વિશે વાત કરીએ તો આ જે છે કાકડભીત કચ્છ જિલ્લો જે છે ત્યાં જોવા મળે છે કે કચ્છનો આ જિલ્લો છે કાકડભીત ઓકે દર વર્ષે ભાદરવો બીજ જે છે અને સોમવારે જોવા મળે છે કે કચ્છના પ્રદેશમાં જે આદરણીય લોકો દેવતાઓ જે છે સમૂહમાં જાક અથવા તો યક્ષ જે છે એની પૂજાને સમર્પિત છે ઓકે હવે મેળાનો જે ઇતિહાસ છે 1200 વર્ષથી વધુનો છે ઓકે આગળ વાત કરીએ આના વિશે તો સ્થાનિક નામ જે છે જખ બોટેરાનો મેળો અથવા તો મોટા જખનો મેળો એવી તરફથી ઓળખવામાં આવે છે કે કદ અને સાંસ્કૃતિક મહત્વને કારણે ઘણીવાર તેને મિની તરણેતર તરીકે પણ ઓળખવામાં આવે છે કે હવે આ જે છે આની અંદર જાખની પૂજા કરવામાં આવે છે એના માટે ભેગા થાય છે કે હવે આ જે છે એક પરંપરાગત સંગીત નૃત્ય અને લોક પ્રદર્શન જોવા મળે છે આ મેળાની અંદર ઓકે હવે સ્થાનિક હસ્તકલા ખાદ્ય પદાર્થો અને બીજું બધું વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોય છે બધાને ખબર છે મેળામાં શું મળે છે કે સામુદાયિક મેળાવડીની વાત કરીએ તો એક મુખ્ય સામાજિક પ્રસંગ તરીકે સેવા આપે છે કે જે વિવિધ સમુદાયના લોકોને ઉત્સાહને ઉજવણી કરવા માટે તેમાં ભાગ લેવા માટે ભેગા કરે છે કે હવે જે આની વાત કરીએ તો પ્રવાસન મંત્રી જે મુળોભાઈ બેરા છે એમને યક્ષ મંદિરને પરિસરમાં વિકાસ માટે 10 કરોડનું અનુદાનની જાહેરાત કરી હતી કે સાંસ્કૃતિક મહત્વની વાત કરીએ તો 4 દિવસીય મેળો જે કચ્છની ઊંડી સંસ્કૃતિને દર્શાવે છે કે મોટા યક્ષ જે મેળા છે કે તેવા લોકો મેળામાં જે સાંસ્કૃતિક વારસાને ટકાવી રાખવા માટે રોજગાર અને મનોરંજન પૂરું પાડે છે કે કચ્છ કુદરતી સંસાધનો સમૃદ્ધ છે ઓકે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અહીંયા આકર્ષાય છે કે બધાને ખબર છે કે આ ગ્રાન્ટનો ઉપયોગ જે છે યક્ષ મંદિર પરિસરમાં આરામ ખંડ સ્ટેજની સુવિધા ડ્રેનેજ લાઇન અને અન્ય જાહેર સુવિધા છે બનાવવા માટે કરવામાં આવશે કે બધાને ખબર છે ઓકે આગળ વાત કરીએ સાઉથ એશિયન જુનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપ ઓકે હવે સાઉથ એશિયા આપણે આગળ જોયો અત્યારે જો કે હવે ઇવેન્ટ્સની વાત કરીએ તો સાઉથ એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ છે જે ચેન્નઈમાં થઈ હતી કે હવે આની અંદર જે મતલબ આ તારીખમાં કરવામાં આવી હતું કે આના વિશે વાત કરીએ તો વડોદરાની જે લક્ષિતા વિનોદ જે સાંદિલ્ય છે તેમને 1500 જે મીટર દોડ છે એમાં સિલ્વર મેડલ જીત્યો હતો કે હવે દક્ષિણ એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં આ તેમની જે પ્રથમ ભાગીદારી હતી ઓકે હવે એમના જે આગળના આપણે શું કહેવાય એક રીતે સીધી જોયું કે તો લક્ષિતાએ 7 આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યા છે કે તેણીએ 23 જે રાષ્ટ્રીય અને 50 થી વધુ રાજ્ય અને જિલ્લા સ્તરના જે મેડલ છે એમને પણ મેળવ્યા છે કે પછી 22 લક્ષ્ય જોઈએ તો લક્ષ્યતા જે છે 2026માં એશિયન ગેમ્સ છે અને કોમનવેલ્થ ગેમ્સ છે એમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે કે અને તેમનું લક્ષ્ય જે છે ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે કે નેક્સ્ટ વાત કરીએ શ્રીલંકાના નવા વડાપ્રધાન તો હરિની અમરસુરિયા છે તો 24 સપ્ટેમ્બરે એમને શ્રીલંકાના વડાપ્રધાન બન્યા છે કે હવે આમનું જે નામ યાદ રાખવું પહેલા તો કે એટલું જ આપણે મહત્વનું છે કે આગળ વાત કરીએ
તો અમર સૂર્યા જે છે 54 નેશનલ પીપલ્સ પાવર છે એ પાર્ટીનું નેતૃત્વ કરે છે. તો આ તમે યાદ રાખશો કે 54 વર્ષ થઈ ગયા છે. તેમનું તેમના ભૂતપૂર્વ વડાપ્રધાન દિનેશ વર્ધન છે એમનું સ્થાન લીધું છે. હવે આપણે આના વિશે એટલું ડિટેલમાં જવાની જરૂર નથી. હવે આપણે ખાલી યાદ રાખવાનું કે શ્રીલંકાના વડાપ્રધાન જે છે એ અમર સૂર્યા બન્યા છે. આગળ વાત કરીએ અમદાવાદ અને મહેસાણા પાલનપુર રોડનો વિકાસ. તો અમદાવાદ મહેસાણા પાલનપુર જે હાઈ સ્પીડ કોરિડોર છે એ રોડ માટે 263 કરોડ ફાળવાયા છે. હવે આમાં એટલું બધું ડિટેલમાં જવાની કોઈ જરૂર નથી એટલું બધું, પણ આપણે ખાલી એકવાર જોઈ લઈએ તો કે આપણા જે મુખ્યમંત્રી છે આપણા ભૂપેન્દ્ર પટેલ છે. એમને હાઈ સ્પીડ કોરિડોર પહેલ હેઠળ અમદાવાદ મહેસાણા પાલનપુર રોડના વિકાસ માટે 262.56 કરોડ ફાળવ્યા છે. હવે રાજ્ય સરકારે આ વર્ષમાં બજેટમાં હેવી સ્પીડ કોરિડોર તરીકે હેવી ટ્રાફિકિંગ જે હાઈવે વિકાસવા માટે આટલા કરોડ જે ફાળવેલા છે. હવે આની અંદર 6 હાઈ સ્પીડ કોરિડોર છે બનાવવામાં આવશે, જેમ કે વટાવણ પીપલી, સુરત સચિન, નવસારી, અમદાવાદ, ડાકોર, ભુજ, ભચાઉ, રાજકોટ, ભાવનગર અને મહેસાણા પાલનપુર. તમે યાદ રાખી શકો તો આટલી વસ્તુ યાદ રાખી શકો છો. પૈસા યાદ રાખવાની જરૂર નથી મારા ખ્યાલથી. હવે આની અંદર બીજા બધા ઘણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવશે કે આની અંદર ઘણા લાભો થશે. હવે જે આપણને ખબર છે કે રોડથી શું લાભ થાય છે કે ગુજરાતી રહેવાસીઓ છે એમને અમદાવાદ સુધીનો જે સરળ, સુરક્ષિત અને ઝડપી પરિવહન સુવિધા આપશે. હવે નેશનલ હાઈ સ્પીડ કોરિડોરની વાત કરીએ તો કેન્દ્ર સરકારે ઓગસ્ટમાં થરાદથી મહેસાણા અમદાવાદ સુધીનો નેશનલ હાઈ સ્પીડ કોરિડોરને મંજૂરી આપી હતી. કે ભારતમાલા પ્રોજેક્ટના ભાગરૂપે 214 કિલોમીટરના 6 લેન એક્સપ્રેસ માટે આટલા કરોડની જે છે મંજૂરી આપી છે. હવે આ જે અલગ અલગ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આપણે આપણે વાત કરી તો તે જે છે તેના માટે અલગ અલગ પૈસા જે છે આપવામાં આવે છે કે તેના વિશે વાત છે તે આપણે યાદ રાખવાની જરૂર નથી. સો ગાઈઝ આજ માટે આટલું જ છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.